ગુનેગારો માટે સોશિયલ મીડિયા હવે જેલની હવા ખાવાનો રસ્તો બની ગયો છે। ત્યારે 2 વર્ષ અગાઉ સચિન જીઆઈડીસી વિસ્તારમાં લાખો રૂપિયાની ગરફોડ ચોરીને અંજામ આપી ભાગી છૂટેલા દંપતીને સચિન જીઆઈડીસી પોલીસે ઇન્સ્ટાગ્રામ આઈડી ટ્રેક કરી 2 વર્ષે આંધ્રપ્રદેશથી ઝડપી પાડ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એસી તરાડેની સૂચના લઈને સચિન જીઆઈડીસી પોલીસ પથકના પીઆઈ કે ગોહિલ અને સેકન્ડ પીઆઈ કે ચૌહાણની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને હતી। ત્યારે પીએસઆઈ એચઆર પટેલની ટીમના અનામ હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ ભોળાભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જસવંતસિંહ અને અનામ હેડ કોન્સ્ટેબલ અંકિતાબેન અશોકભાઈની ટીમે સચિન જીઆઈડીસી વિસ્તારમાં વર્ષ 2024માં થયેલી 6.11 લાખના સોના ચાંદીના દાગીનાની ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપી દંપતી વિકાસકુમાર રામધની યાદવ, અનન્યાસિંહને ટેકનિકલ સર્વેલન્સ, ઇન્સ્ટાગ્રામ આઈડી ટ્રેકિંગ અને હ્યુમન સોર્સિસની મદદથી આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના મૃદલામુરુ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી।